રહ્યા છે સાબરકાંઠાથી વડાલીમાં ફરી એકવાર મહિલાઓએ હાઈવે રોડ કર્યો ચક્કાજામ। વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલા બની રણચંડી। નગરપાલિકાના બોર્ડમાં વપરાશ તેમજ પીવાના પાણી મુદ્દે મહિલાઓ આક્રમક મૂડમાં। વડાલી અંબાજી સ્ટેટ હાઈવે રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ। મહિલાઓએ માટલા ફોડી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। ઘટના સ્થળે પોલીસ પહોંચી મહિલાઓને રોડ પરથી હટાવી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરાઈ। અગાઉ પણ મહિલાઓએ પાણી મુદ્દે હાઈવે રોડ કર્યો હતો ચક્કાજામ। ભર ઉનાળે પાણીના મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ। પાલિકા દ્વારા ઉનાળામાં પણ પૂરતું પાણી ન આપતા સ્થાનિકોમાં રોષ। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી વડાલીમાં ફરી એકવાર મહિલાઓએ હાઈવે રોડ કર્યો ચક્કાજામ। વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલા બની રણચંડી। નગરપાલિકાના બોર્ડમાં વપરાશ તેમજ પીવાના પાણી મુદ્દે મહિલાઓ આક્રમક મૂડમાં। વડાલી અંબાજી સ્ટેટ હાઈવે રોડ પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ। મહિલાઓએ માટલા ફોડી નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। ઘટના સ્થળે પોલીસ પહોંચી મહિલાઓને રોડ પરથી હટાવી ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરાઈ। અગાઉ પણ મહિલાઓએ પાણી મુદ્દે હાઈવે રોડ કર્યો હતો ચક્કાજામ। ભર ઉનાળે પાણીના મુદ્દે સ્થાનિકો ત્રાહિમામ। પાલિકા દ્વારા ઉનાળામાં પણ પૂરતું પાણી ન આપતા સ્થાનિકોમાં રોષ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।